અમારી ભીખ અમારી ખુમારી, અમારી ભૂખ એ જ અમારી મિલકત. સવાર અને સાંજ અમારે તો પેટના મિસકોલ સાંભળ્યા કરવાના. અમારા પ્રસંગો એટલે અમારા ચિથરા. ગુજરાતના ગામડા અને શહેરોના સીમાડે સીમાડે કંતાન અને પ્લાસ્ટિકની આડાશોમાં ઝાંખીને જોયું છે ખરું? ત્યાં છે ઓળખાણ વિનાનો માણસ, સરનામા વગરનો માણસ, અને હા, શિક્ષણ વિનાનો માણસ, ભૂખ્યો માણસ, અધૂરો માણસ. અમારે ઘર નથી પણ બાળકો ખરા. અમારે વાસણ નથી પણ ભૂખ ખરી. અમારી પાસે સૂરો છે પણ જીવન સાવ બેસૂરું. અમારું કયું ગામ, કયું શહેર, કોને ખબર? અહીં ક્ષમતા છે દિવસો સુધી ભૂખ્યા રહેવાની, દરબદર ભટકવાની, જ્યાં ત્યાં જીવવાની અને નવું નવું સરનામું શોધીને ભટકવાની. અમને કોણ ઓળખે? અમારી ઓળખાણ કોણ આપે? અમારા બાળકોના અમે મા બાપ, અને અમારું કોણ મા બાપ? કોઈ વાદી, કોઈ મદારી, કોઈ ડફેર, તો કોઈ બાવરી, તો વળી કોઈ બજાણિયા, ને વળી કોઈ સાવરણી પર કુમળા વાળની જેમ હાથ ફેરવતા દેવી પૂજક, કોઈ ચપ્પાની ધાર પર જિંદગી કાઢતા સરાણિયા, ઘંટીના ટાંકણે ખીલા મારતા સલાટ, વાંસની જેમ છેદાતા વાંસફોડા, ગલીએ ગલીએ ભીખ માંગીને બાવાઓને લજવતા અમે નાથ બાવા, સૂરો સાથે આંખોને ભીંજવતા મીર. શહેર હોય કે ગામ, જે લોઢા સાથે લોઢા જેવું જીવે તે ગાડલિયા, માટી સાથે માટી થતા ઓળ, પોઠો પર વહેતા વણઝારા, ને કોઈ પોલીસની લપકારા લેતી લાઇટના અજવાળે ભયના ઓથાર નીચે જીવતા ડફેર. હા, અમે એટલે વિચરતા, ભટકતા, ઠેબાતા, અથડાતા, માર ખાતા, ભૂખ્યા રહેતા અને છતાંય જીવતા તમારા જેવા જ માણસો. સરકારી ચોપડે અમારું નામ નહીં, કોઈ યોજના નહીં, મતદાર કાર્ડ અને રેશન કાર્ડ માટે ફાંફા મારીએ. કોઈ ગામ એમના ગામમાં કાયમી આશરો આપે એમ અમે ઈચ્છીએ. ઓળખના આધાર વિનાના અમારા માટે આ બધું અઘરું હતું, બહુ જ અઘરું. અમે એકલ દોકલ નહોતા. અમારા જેવા લાખો હતા જે સરનામું શોધતા હતા, અને આખરે અમને એક સરનામું મળ્યું. VSSMમાં અમને ટેકો મળ્યો, અમને ધીરજ મળી, સાચું કહું તો આશરો મળ્યો. પોલીસ શું માંગતી હતી કે તમે ક્યાંના માણસો છો, ક્યાં રહેવાસી છો, તમારો ગામ કયો છે? હવે એવી રીતે એ માંગતા હતા, પણ હવે ગામ તો હતો નહીં, તો અમારે પોલીસને શું દેખાડો? તો 5 દંડા મારતા, 2 દિવસ બેહારી રાખતા. કોઈ ભલા માણસ હોય તો વળે કાઢી મૂકતા કે આપણે ભારતના જ છે, જવા દો. અને અમને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ મળ્યા તો અમે આજે દિલ્હીના ઝોંપા સુધી રખડી સંગો છો, પણ કોઈ પૂછકાર આવતું નથી. રેશનિંગ કાર્ડ એટલે સરકાર દ્વારા અપાતું સસ્તા ભાવનું અનાજ. ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ એટલે આ દેશનું આધારભૂત નાગરિકત્વ. પણ અમારા માટે તો આ બધા જ કાર્ડ એટલે VSSM. રોજ સવારે અમારી ઝૂંપડીએ અમને VSSMના કાર્યકરો મળવા આવે, અમને સમજાવે અને અમને સાંત્વના આપે. કહે કે તમને ઘર મળશે, જગ્યા મળશે, છત મળશે, પણ માન્યામાં ના આવે. પણ આખરે અમે સ્વપ્ન જોયું, અમે દોડ્યા. અમારી સાથે VSSMના કાર્યકરો પણ દોડ્યા. હવે આકાશ એ અમારું છાપરું નથી, ધરતી અમારી પથારી નથી. અમારી 71 પેઢીમાં અમે પહેલા છીએ જેને પાકું ઘર મળ્યું. આ અમને મકાન કરી દીધા, અમારેથી એક ઈંટ ન લેવાય અત્યારે આ સંજોગમાં સાહેબ. તો આજે અમને લાખો રૂપિયાના મકાન કરી દીધા. અમને બધી રંજાડ હતી, પોલીસ ખાતાની રંજાડ હતી, તમામ રંજાડ હતી. ગામોમાં કોઈ અમને એટલી બધી રક્ષણ કરીએ કે એમના છોકરા બાલ બચ્ચાનો એ લોકોનો કામ કરે એટલું અમે કામ સાહેબ કરીએ. તો અમે કાગળ દાખલો કઢાવી, દાખલો અમને નહોતા કાઢી દેતા. પણ સારા પ્રતાપ મિત્તલબેનના આપ જેવાના કે અમને કાંડું પકડ્યું ત્યારથી અમને અમારું સારામાં સારું વર્તમાન ડફેર સમાજનું ચાલે છે. આ વર્ષમાં કેવો વાવાઝોડો હતો સાહેબ?
પણ અમારે ઘરે તો અત્યારે બાકી કોઈ ચિંતા ના ને છાપરા અમારા લોકોને ઘણા ખરા હતા, થરાદમાં હે ઘણા ખરા છાપરા હજી. બચારા છાપરા ઉડી ગયા, હારો સામાન બીજો હારો, કારણ કે પાણીમાં હારો હેડીને જતો રહ્યો. પણ અમારે ઘર હતા એટલે શાંતિ તમે ઉતાર્યા, બચી ગયા. એટલે રોજ સવારે ટોકરી વાગતા જ છોકરાઓ દફતરો લઈને નિશાળે દોડે છે. રેશનિંગનું અનાજ આવે છે ને ભૂખ ભાંગે છે. પહેલાં તો આવું કશું જ નહોતું, હવે બધું બદલાય છે. પણ તોય હજી ઘણું બધું બાકી હતું. ઘર થયું તો ધગશ આવી મહેનત કરવાની. ઉમંગસભર ઉત્સાહ સાથે મહેનતના વિચારો અમને ઘેરી વળ્યા. પણ અમને નોકરીએ કોણ રાખે? ફરી VSSMએ અમારા ખભે હાથ મૂક્યો. અમને વગર વ્યાજની લોન આપી. જેનું જેવું કામ એવી એને લોન મળે. કામ માટે રઝળતા અમારા ઠેકાણા ના મળે, આવામાં અમને લોન પણ કોણ આપે? અમારા ગેરેન્ટર કોણ થાય? અમને કંઈ મજૂરીમાં કોઈ આપતું નહોતું. પછી અમે જંગલમાં રહેતા હતા. નહોતું અમારા પાસે કંઈ ઝૂંપડું, છોકરાને ગાભા કંઈ ઓઢાડીએ એવું કંઈ નહીં. પછી જંગલમાં રહેતા હતા ને બેન, અમારા નસીબના બેન છે ને માલિકે મેકલ્યા કે નીતલબેન આ જાય તો પછી ડફેનું કાંઈક સુધારું થાય. કોઈ પોલીસને ભારતા હતા, કોઈ ધોકો ખાલી લઈને નીકળતા હતા તો અમે હંતાઈ જતા હતા બાવરની નીચે. પછી બેન આવતા ને અમને કીધું કે તમને ભાઈ શું મુશ્કેલી છે શું નહીં. એટલે અમે બેનને વાત કરી. પછી બેને અમારું બાવડું પકડ્યું. બેને અમને છે ને સા આપી, હાંડિયા ગાડી હાટું કરી મને 30,000 રૂપિયા આપ્યા. પછી મને એમ કે એવું થયું મારું છે ને થોડો ધંધો હાલ્યો, 50-100 રૂપિયાનું કામ કરું હાંડિયા ગાડીમાંથી અને બેનના કાંઈક કાઢું, કાંઈક મારા છોકરાને ખવડાવું. આવી રીતે છે ને ગુજરાન અત્યારે ચલાવીએ છીએ. તો બેન આવતા ને અમને એમ થાય છે અનુભવ કે હવે કાંઈક અમે માણા થાશું. VSSM અમારી સંસ્થા અમારા પર ભરોસો કરે અને સરનામા વગરના એવા અમને લોન આપી. કોઈને લારીની, તો કોઈને રિક્ષાની, તો કોઈને ફેરી કરવાની, તો વળી કોઈને શિક્ષણની લોન. અમે 2 પાંદડે થયા અને જિંદગી દોડવા માંડી. સારું થજો એ સૌનું જે અમારી પડખે રહ્યા. એ કોણ છે અમે નથી જાણતા, પણ તમારા સ્નેહને અમે VSSM થકી અનુભવ્યો. રસ્કિનનું અનટુ ધીસ લાસ્ટ એટલે છેલ્લામાં છેલ્લા માનવીની સંગાથે ગાંધીજીએ એને પ્રચલિત કર્યું. તો અમે જોયું કે છેલ્લામાં છેલ્લા માણસ પછી પણ હજુ કેટલાક માણસો છે જેના તરફ આપણું ધ્યાન ગયું નથી. આપણે મિત્તલે એના તરફ ધ્યાન દોર્યું આપણું. આમ તો અત્યાર સુધી ઘણી સંસ્થાઓએ, સરકારે પણ આ સમુદાય માટે કંઈક ને કંઈક કર્યું છે, પણ એનું સાતત્ય નહોતું. આ પહેલીવાર એક એવી સંસ્થા તૈયાર થઈ, એક એવા કાર્યકરો તૈયાર થયા, એને દોરવણી આપનાર આ દીકરી એવી રીતે તૈયાર થઈ કે એનું સાતત્ય રહ્યું. એટલું જ નહીં, આ સમુદાયના પ્રત્યેક પરિવારનું દુઃખ કે જાણે આપણું પોતાનું જ દુઃખ છે એમ માનીને કામ થયું. વિચરતી અને વિમુક્ત જાતિઓની સંખ્યા દેશમાં ખૂબ મોટી છે. સંસ્થાગત રીતે આપણે જેટલું કરી શક્યા છીએ તે આમ એક્ઝામ્પલ રૂપ ચોક્કસ કહી શકાય તે પ્રકારનું આખું કામ થયું છે, પણ હજી ઘણું બધું કરવાનું બાકી છે. જ્યારે આ જાતિઓ સાથે બેસીએ છીએ, એમની સાથે વાત કરીએ છીએ, ત્યારે એ જે પીડા વેઠી રહ્યા છે, જે પરિતાપે વેઠે છે, એના વિશે સાંભળીએ તો આપણે પોતે પણ હચમચી જઈએ. કેટલીક વખત એ લોકો વારંવાર કહેતા હોય કે આ જિંદગીમાંથી ઝટ છુટકારો મળે તો સારું. એમ થાય કે આટલી સુંદર દુનિયા છે, આપણને બધાને ગમે છે, તો આ જાતિઓ આ દુનિયામાંથી શું કામ છૂટવા માંગે છે? પણ પછી સમજાય કે મુશ્કેલીઓ જેટલી બધી છે, રોજે રોજ આ બધું ક્યાં સુધી વેઠવાનું એમ. આપણે બધા એ જે મુશ્કેલી વેઠે છે એને ઓછી કરવામાં નિમિત્ત ચોક્કસ બન્યા છે, ઓછું થયું પણ છે. આજે જેનું ઘર બન્યું છે કે જેને રેશન કાર્ડ મળ્યું છે, એ જે મનથી હાશ બોલે છે એ બહુ જ મોટી વાત છે. પણ ફરીથી આ બધું જ પાશેરામાં પૂણી જેટલું છે, હજી ઘણું બધું બાકી છે. મને એમ લાગે છે કે હજી આપણે બધા જેટલા જોડાયા છીએ એના કરતાં પણ વધારે માત્રામાં લોકો જોડાઈએ, એટલા જ પ્રેમ અને હોંશથી આપણે એમને અપનાવીએ. આમ જુઓ તો આ બધી જાતિઓ એવી છે કે જેનું આપણા બધા ઉપર ઋણ છે.
એક વખત એવો હતો કે જ્યારે આજની સમાજ વ્યવસ્થા આમના વગર ચાલતી જ નહોતી. એ લોકો સમાજને સેવા પૂરી પાડવાનું અને મનોરંજન પૂરી પાડવાનું કામ એમણે કર્યું છે. આપણે તો એવી પ્રજા છીએ કે કોઈનું ઋણ માથે ના રાખીએ એમ. ત્યારે આ પ્રજાનું કેટલું મોટું ઋણ આપણા માથા ઉપર છે. આ ઋણ આપણે બધાએ ચૂકવવાનો હવે વારો આવી ગયો છે. મને એમ લાગે છે કે આપણે સાથે મળીએ એ ઋણ ચૂકવવા માટે આપણે નિમિત્ત બનીએ.